હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉત્સેચક વિશે વાત કરી રહ્યા હતા. તે ઉત્સેચક શું છે, ઉત્સેચક ઉદ્દીપનની ડેફિનેશન સમજ્યા, તેની લાક્ષણિકતા સમજ્યા. આજનો મહત્ત્વનો ભાગ છે તેની ક્રિયાવિધિને સમજવાનો. વિદ્યાર્થી મિત્રો, તો આજનું સેશન ચાલુ કરીએ. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ખાસ કરીને સમજો. આને પૂછવાની બીજી રીત એમ પણ છે કે ઉત્સેચક ઉદ્દીપનનું કાર્ય તાળું ચાવી નમૂનાને આધારે સમજાવું. શબ્દ શું વાપર્યો? તાળું ચાવી. ઓકે, તો તાળું ચાવી જે સિસ્ટમ છે ને એ શું છે એ યોગ્ય રીતે હવે સમજવાની છે. અને એ સિસ્ટમ જ એટલે આપણે ક્રિયાવિધિને સમજીએ તે મુજબની છે. ચાવી શબ્દ ન યુઝ કરતા અહીંયા કૂચી શબ્દ વાપરી શકીએ છીએ. તો હવે લખી શકીએ કે તાળું કૂચી એવો શબ્દ વાપરી શકીએ. ઓકે, હવે આપણે જાણીએ તે મુજબ ઉત્સેચકોની વાત કરીએ છીએ આપણે. અને ઉત્સેચકોના કલિલમય કણોની જે પણ સપાટી પરના ઘણા બધા છિદ્રો હોય છે અને એ છિદ્રને ચોક્કસ આકાર હોય છે. ખાસ કરીને સાંભળજો કે તમારી પાસે જે પણ ઉત્સેચક છે એ ઉત્સેચક એ કલિલમય હોય. કેવો હોય? કલિલમય. આપણે જાણીએ છીએ, કદાચ આ વસ્તુ આપણે આગળ ચર્ચામાં લઈ લીધી છે. એ કલિલમય કણોની સપાટીના સંપર્ક સપાટીથી જોડાયેલો હોય છે. અને કલિલમય કણો જે હોય સામાન્ય છિદ્રો ધરાવતા હોય અને એ છિદ્રો જે છે એ છિદ્રોને ચોક્કસ પોતાનો આકાર છે. શું છે? પોતાનો આકાર છે. લખું છું કે લાક્ષણિક આકાર. કેવો આકાર છે? લાક્ષણિક આકાર. લાક્ષણિક આકાર લખવા પાછળનું કારણ એટલા માટે જ છે કેમ કે બધા જ કલિલમય પાર્ટિકલ્સ સરખા નથી હોતા, બધા જ ઉત્સેચકો સરખા નથી હોતા. કેમ કે આપણે કદાચ જાણીએ છીએ કે જે પણ તમારા આ પાર્ટિકલ્સ છે એ સામાન્ય રીતે અલગ અલગ ક્રિયાશીલ સમૂહથી બનેલા હોય છે. જેમ કે એમાઇન સમૂહ છે, એસિટિક એસિડ સમૂહ છે, સલ્ફર સમૂહ છે, એ બાદ OH સમૂહ છે. આવા બહુ બધા ક્રિયાશીલ સમૂહ જે હોય તેની સંપર્ક સપાટી હોય. હવે આ ક્રિયાશીલ સમૂહની સંપર્ક સપાટી એટલે કઈ રીતે સમજો. ખાસ કરીને તમારી પાસે એક લાંબો એક અણુ છે. લાંબો અણુ એટલે શું વિચારીએ કે સાબુનો અણુ છે. સમજો, ખાસ કરીને બોલું છું સાબુનો અણુ. સાબુનો અણુની ડેફિનેશન તમને ખ્યાલ છે જ. અને તેનું એક મોટી ફોર્મ્યુલા છે કે જેના છેડો કેવો હોય? COOH વાળો અથવા તો SO3H વાળો. યાદ છે તમને? તો એ સાબુનો અણુ હોય તો તેનો છેડો જે છે એ બે ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. એક COOH સમૂહ અને એક SO3H સમૂહ. હવે આ બે ક્રિયાશીલ સમૂહનો જે છેડો છે ને એવી રીતે જે ઉત્સેચકની ફોર્મેશન થાય છે, અથવા એમ કહી શકાય કે આ ઉત્સેચક જ્યારે બનતો હોય છે તો તેની અંદર નાઇટ્રોજનયુક્ત બહુ બધા બાકીના પણ ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે. અને જેમાંના અમુક ક્રિયાશીલ સમૂહ મેં તમને યોગ્ય રીતે લખીને દર્શાવ્યા. હવે તેને આધારે તેનો આકાર નક્કી થાય. અને આકારનો મતલબ એવો નથી કે ચોરસ, લંબચોરસ. ઓકે ને, આ એક ક્રિયાશીલ સમૂહ જ છે. એક ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા ધરાવતો એક સ્ટ્રક્ચર તૈયાર કરતો એક ભાગ જ છે કે જેમાં આ સમૂહો જોવા મળશે. ઓકે ને. હવે આકારમાં ચોક્કસ રીતે એવું નથી બોલી શકતા કે આનો લંબચોરસ, સમચતુષ્ફલકીય એવો આકાર ન હોઈ શકે. તો ફરી એકવાર મગજમાં કોઈ આકારનું નામ પડે છે તો એનો મતલબ એમ નથી કે જેમ અણુઓના આકાર સિમ્પલ આકાર છે તે રીતેના આકાર હશે. ના, એવું નથી. ઓકે, તો ખાસ મગજમાં એવું ન ઉતારતા કે સમચતુષ્ફલકીય છે, ત્રિકોણીય આકાર છે, અષ્ટફલકીય આકાર છે, એવા આકાર અહીંયા જોવા મળતા નથી. કેમ કે તમારી પાસે જે પણ સમૂહ તૈયાર થાય છે તે મોટું સ્ટ્રક્ચર અને ગૂંચળામય સ્ટ્રક્ચર મુજબના અહીંયા સમૂહ જોવા મળેલા છે. હવે એટલા માટે જ આપણે શબ્દ ફક્ત વાપરીએ છીએ લાક્ષણિક આકાર. કેવો આકાર છે? અહીંયા લાક્ષણિક આકાર છે. અને લાક્ષણિક આકાર જે પણ છે તે આ સમૂહની સક્રિયતાને આધારે અથવા તો સમૂહના આ જે ભાગો છે તેને આધારે છે. તો આગળ વધીએ તો આ લાક્ષણિક આકારના છિદ્રો એ ખરેખર સામાન્ય રીતે ઉત્સેચક કણોની સપાટી જ છે, જે આપણે કહીએ ને કે સક્રિય ભાગ પૂરું પાડે એમ કહી શકાય. જો હું તમને સમજાવવા જાઉં ખરેખર તો એ ક્રિયાવિધિને સમજાવતા આપણે સમજવાનું છે તાળું ચાવી, અથવા તો કહી શકાય તાળામાં કૂચી. હવે આ પદ્ધતિને સમજવાની છે કે જેથી તમે બધી જ વસ્તુ યોગ્ય રીતે સમજ પડી જશે તમને. હવે હું સમજાવું છું નંબર 1 પર તમારો પ્રક્રિયાર્થી એટલે કે પ્રક્રિયકો. ઓકે, પ્રક્રિયકો જે છે તે એવા હશે
કે જે ઉત્સેચકો અથવા એમ કહી શકાય કે ઉત્સેચકની જે પણ સક્રિય ભાગ છે તેની સાથે સેટિસ્ફાઈ રીતે બંધ બેસતા હશે, એટલા માટે તાળું ચાવીનો આપણે કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ. જો શું કઈ રીતે છે, સપોઝ કે તમારી પાસે આ ચાવી છે અને ચાવીનો જે પણ આકાર છે, જે પણ શેપ છે, તે કંઈક હું આવી રીતે એક્સપ્લેન કરું છું, દોરું છું. ઓકે, હવે તમે કોઈ પણ મનમરજી મુજબ આ ચાવીને દોરી શકો છો, નો ડાઉટ, પરંતુ એક ચોક્કસ આકાર મેં ત્યાં એક્સપ્લેન કર્યો અને એ આકાર એવી રીતે એક્સપ્લેન કરવાની સાથે જ હું એમ કહીશ કે જે પ્રક્રિયાર્થી છે, તમારો જે પણ પ્રક્રિયાર્થીનો મતલબ છે જે પણ પ્રક્રિયક છે, એ પ્રક્રિયક આને જ બંધ બેસતો હશે. જો કંઈક આ રીતે હશે. સમજાયું? મતલબમાં તમારો શેપ જે છે ને, શેપ તેને ખાસ જોજો. તમારો આ શેપ જે સામાન્ય રીતે તમારા ઉત્સેચકનો છે, એ જ શેપ બેઠો અહીંયા તમને આપ્યો છે. દેટ મીન્સ કે તમારી પાસે જે ચાવી છે ને, ચાવી એ તમારા લોકની અંદર, તાળાની અંદર કેમ સરળતાથી જઈને તે લોક ખોલી શકે છે? કેમ કે તે બંને સમાન કોન્સેપ્ટ સાથે બનેલા છે, બે સમાન દર્પણથી, સમાન સંપર્ક સપાટીથી રહેલા હોય તો અને તો જ તે ચાવી લાગી શકે છે તાળાની અંદર. તો અહીંયા ઉત્સેચકનું પણ એવું જ છે કે તમારી પાસે જે આ ભાગ તમને આપ્યો છે, એટલે કે ઉત્સેચક દર્શાવું છું હું, આ ઉત્સેચક દ્વારા દર્શાવું છું, અને આ છે પ્રક્રિયક છે, અથવા એમ કહું છું કે પ્રક્રિયાર્થી છે. એટલે આવા પ્રક્રિયકો જે હશે કે જેની સંપર્ક સપાટી આવી હોય, આ જે ભાગ દર્શાવીએ છીએ તેને શું કહીએ છીએ આપણે? સક્રિય કેન્દ્રો બોલીએ છીએ. શું બોલીએ છીએ? સક્રિય કેન્દ્રો બોલીએ છીએ, કે જે આ સંપર્ક સપાટીથી યોગ્ય રીતે પ્રક્રિયા કરવા અને યોગ્ય નિપજ તરફ જવા માટે પ્રેરાય છે. જો તમારી પાસે ઉત્સેચકને હું ઈ વડે દર્શાવું, એન્ઝાઇમ એટલે કે ઈ, અને તમારી પાસે જે પ્રક્રિયકો છે હું એને એસ વડે દર્શાવું, તો એ બંને વચ્ચે પ્રક્રિયાનું સ્ટાર્ટ થવાનું, એટલે કે બંને વચ્ચે પ્લસની નિશાની દર્શાવું છું. હવે બંને પ્રક્રિયાર્થી આગળ તરફ વધે, એટલે કે પ્રક્રિયાર્થી અને ઉત્સેચકની જે પણ ક્રિયા છે એ આગળ તરફ વધે, એટલે તેનો કોન્સેપ્ટ કંઈક આ જ રીતે ફરી એકવાર હું દર્શાવીશ કે આ જે તમારી ચાવી હતી, તે ચાવી સરળતાથી તમારા લોકની અંદર જેમ અંદર જશે અને સરળતાથી લોક ખોલવાની વાત કરશે, તેવી જ રીતે અહીંયા પણ એ જ ક્રિયાવિધિ તમને જોવા મળે છે, અને એ સરળતાથી કંઈક હું આ રીતે દર્શાવવા જાઉં છું. જેમ અહીંયા કોન્સેપ્ટ મુજબ ભાગને વર્ણન કર્યું ને તે મુજબ હવે આ સંપર્ક સપાટી પર સરળતાથી તે એકબીજાને મળ્યા, અને આપણે જાણીએ છીએ તે મુજબ એકબીજાને મળી શકે છે. એનું નાનું રીઝન શું છે? તો કે તે બંનેની સંપર્ક સપાટી સમાન રીતે છે, સેટિસ્ફાઈ રીતે બંને એકબીજાનું સંતુલિત કરી શકે એવો ભાગ તૈયાર કરે છે. અને આ જે ભાગ તમારા માટે હું દોરું છું એ બીજું કાંઈ નહીં પરંતુ આવા સક્રિય ક્રિયાશીલ સમૂહ જ છે. ક્લિયર? તો એ ભાગ સરળતાથી જોડાઈ જાય છે, અને એ ભાગ જોડાવાની સાથે જ જે તમારો આ એસ એટલે કે પ્રક્રિયક જે છે એ સરળતાથી ઈ એસ એટલે કે મધ્યવર્તી સંયોજન બને છે, કે જેને હું દર્શાવીશ રિએક્શનને કંઈક આ રીતે ઈ એસ. ઓકે, અને આ જે વચ્ચે પ્રક્રિયાર્થી છે એ મધ્યવર્તી સંયોજન તરીકે બને છે. એટલે આપણે સરળતાથી લખી શકીએ છીએ કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી સંકીર્ણ. ક્લિયર? સમજાયું તમને? તો આ એક પ્રકારનું સંકીર્ણ તૈયાર થયું કે જેની અંદર તમારી પાસે રહેલો ઉત્સેચક અને પ્રક્રિયાર્થી બંને એકબીજા સાથે પ્રક્રિયા કરવા માટે તત્પર થયેલા હતા. હવે જે આ ભાગ તૈયાર થયેલા છે અથવા આ ભાગ તૈયાર થયો છે તેમાંથી ફરી એકવાર જે એસ જે છે તે છૂટો પડે છે, પરંતુ છૂટો પડતો હોય તો તે સમયે તમારી પાસે રહેલો પ્રક્રિયાર્થી અથવા તો પ્રક્રિયક છે તે યોગ્ય નિપજના સ્વરૂપમાં છૂટો પડે છે. એટલે મતલબ એમ કહેવા માંગીએ છીએ કે નિપજના ભાગ સ્વરૂપે જ્યારે તે આગળ વધે ત્યારે જે ભાગ અહીંયા આપણે યોગ્ય ચાવીનો દોરીએ છીએ તે ભાગ તો તેમનો તે જ રહેશે. ઓકે, તે ભાગ તેમનો તે જ રહેવાનો છે, પરંતુ તમારી પાસે જે પણ નિપજનો ભાગ હતો, એટલે જે આ ભાગ દોરીએ છીએ તે ભાગ યોગ્ય રીતે અલગ અલગ વિભાગોમાં વહેંચાઈ ગયો.
થોડુંક સમજી જવું. આકૃતિમાં પણ તમે ફક્ત દર્શાવવામાં આવી રીતે દર્શાવું છું, ખાસ કરીને સમજો. એ સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે આ વસ્તુનો આકાર યોગ્ય રીતે ફક્ત સમજવું પૂરતો લઈ શકીએ છીએ. જ્યારે છૂટો પડે ને તેવી રીતે અલગ અલગ ડિવાઇડેશન થઈ જશે. ઓકે, અને એ ડિવાઇડેશનમાં તમારી સંપર્ક સપાટીને હું તમને દોરીને બતાવું છું કે તમારી આ સંપર્ક સપાટી જે હતી ઉત્સેચકની એ જેમની તેમ છે. ઓકે, દેખાઈ આવે છે. અને આ ઉત્સેચકની સપાટી હવે વિખાઈ ગઈ છે, પરંતુ જે સંપર્ક સપાટી જે છે તેને કારણે એક ચોક્કસ પ્રકારનો ભાગ તૈયાર થાય છે અને એ બે અલગ અલગ નિપજ તરીકે વર્તે છે. અને એ છૂટા પડવા માટે જે રીઝન છે એ છે તમારો ઉત્સેચક. આ છૂટા પડવાનું કારણ શું છે? તમારો ઉત્સેચક, જે સરળતાથી તમારા પ્રક્રિયક વચ્ચે ચોક્કસ રીતે પ્રક્રિયા કરીને બે અલગ અલગ નિપજ આપે છે. ધેટ મીન્સ કે તમારી પ્રક્રિયા આગળ વધીને બની જાય છે E પ્લસ પીના સ્વરૂપમાં. આ E જેમનો તેમ, અને આ પ્રોડક્ટમાં તમને બે અલગ અલગ પ્રોડક્ટ મળી આવે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, આ જે કોન્સેપ્ટ છે ને એને તાળા ચાવી અથવા તો તાળામાં કૂચીના સંદર્ભમાં તમે વિચારી શકો છો. તે તેની ક્રિયાવિધિ છે. હવે આ જ વસ્તુને એટલે આપણે નાના કોન્સેપ્ટ સાથે સમજીએ છીએ. બહુ જ મોટો કોન્સેપ્ટ છે ખરેખર તો, કેમ કે કદાચ આ કોન્સેપ્ટ જે છે એ તાળું ચાવીનો કોન્સેપ્ટ એ મોટા મોટા જ્યારે ઉદ્યોગોમાં થતી પ્રક્રિયાઓ હોય અથવા તો મોટા મોટા સાયન્ટિસ્ટોની વાત કરવા જાઓ તો એ નવા નવા જે પણ કેમિકલ્સ અથવા તો જે પણ સમીકરણો તૈયાર કરતા હોય અને એ સમીકરણોની અંદર અથવા તો પ્રક્રિયાની અંદર ઉત્સેચકો વાપરવો છે, તો કયો ઉત્સેચક યોગ્ય છે, કયો પ્રક્રિયક તેના માટે સરળતાથી પ્રક્રિયા આપી શકે તેવો છે, એ બધું જ અવલોકન બહુ જ ડિટેલપૂર્વક કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને કોરોના જેવા આપણે વાતાવરણમાંથી તે પસાર થઈ રહ્યા છે અથવા તો કોરોના જેવી મહામારી વિશે આપણે કદાચ જાણીએ છીએ, તો તેની વેક્સિન શોધાય છે, તેની દવા શોધાય છે. હવે તે દવા આપણે શોધીએ છીએ તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે ત્યાં એક ચોક્કસ પ્રકારનો એક જીવ છે કે જેની ફોર્મ્યુલા આપને ખબર નથી. એ આપણા માટે પ્રક્રિયાર્થી છે. સમજો ખાસ કરીને આ કોન્સેપ્ટને જ, એ આપણા માટે શું છે? પ્રક્રિયાર્થી છે. હવે પ્રક્રિયાર્થીનો જે કોન્સેપ્ટ છે એટલે કે જે આકાર હતો તે આપણે સમજ નથી, તો આપણે કઈ ચાવી વાપરવી એ સમજ રહેતી નથી. ફરી એકવાર બોલું છું, આપણી પાસે અત્યારે જે વાયરસ તૈયાર થયેલો છે તેની ફોર્મ્યુલા શું છે આપણે સમજ નથી. એટલે આપણે સિમ્પલ પ્રકૃતિ મુજબ આપણે એમ કહીએ છીએ કે ચાવી કઈ લાગે એ સમજ નથી. મને ખબર નથી કે મારી પાસે તાળું કયું છે, રેન્ડમલી એક તાળું ઉપાડી લઉં, એમાં ચાવી કઈ લાગશે મને ખબર છે નહીં. મારે શું કરવી પડશે? 1 બાય 1 જેટલી પણ ચાવી મને લાગવા યોગ્ય છે, મારી પાસે જેટલી પણ ચાવી છે એ તે તાળામાં હું એપ્લાય કરીશ અને ફાઇનલી કોઈ એક ચાવી લાગશે અને એ આપણી વેક્સિન છે. ધેટ મીન્સ કે તમારી પાસે આ તાળા ચાવી મુજબનો બહુ મોટો કોન્સેપ્ટ છે જે તમને એકદમ સિમ્પલ રીતે સમજવાની અથવા તો સમજાવવાની ટ્રાય કરે છે, કે જેમાં સિમ્પલ એવું જ કહે છે કે સક્રિય કેન્દ્રો જે છે એ સક્રિય કેન્દ્રોના સંદર્ભમાં ઉત્સેચકો રહેલા છે, કે જો સક્રિય કેન્દ્રો અને ઉત્સેચકોના કેન્દ્રો એ સક્રિયતાથી એકબીજા સાથે મેચ થતા હોય, સરખાપણું ધરાવતા હોય, એકબીજાને સેટિસ્ફાય કરતા હોય તો અને તો જ તે બંને વચ્ચે મધ્યસ્થી બને અને તો જ તેમાંથી ફરી એકવાર ઉત્સેચક પોતાનું કામ કરીને નીકળી આવશે અને નિપજ ત્યાં ઉત્પન્ન થશે. અને આ જ વસ્તુ અત્યારે વેક્સિન ફાઇન્ડ કરવામાં વપરાતા નાના એવા કોન્સેપ્ટના ભાગ સ્વરૂપે આપણે વિચારી પણ શકીએ છીએ, જે મેં તમને યોગ્ય દ્રષ્ટાંત દ્વારા સમજાવી. અત્યારે શું થઈ રહ્યું છે ખરેખર? તો આ જે પ્રક્રિયક છે ને એ પ્રક્રિયક એટલે કે કોરોના વાયરસ અને ઉત્સેચક જે આપણે ખબર નથી, અને એ ઉત્સેચકને 1 બાય 1 આપણે ફાઇન્ડ કરીએ છીએ અને એ ફાઇન્ડ કર્યા પછી આપણે મતલબમાં બનાવીએ છીએ, ઉત્સેચકને યોગ્ય રીતે બનાવીએ છીએ અને ત્યારબાદ આપણે તેની પ્રક્રિયા કરવા માટે મૂકી દઈએ છીએ પ્રક્રિયાર્થી સાથે એટલે કે વાયરસ સાથે. એટલે કોઈ દવા બનાવીએ, કોઈ વેક્સિન બનાવીએ, કોઈ ડ્રગ્સને ઉત્પન્ન કરીએ અને એ ડ્રગ્સને પ્રક્રિયાર્થી સાથે મેચ કરવાની ટ્રાય કરીએ. જો તે સંક્રિય સંયોજન બનાવશે, મતલબમાં જો તે યોગ્ય રીતે નિપજ તરફ આગળ વધશે, મતલબમાં તેનું ડિસ્ટ્રોય કરે છે, મતલબમાં તેનો નાશ કરી શકે છે પ્રક્રિયકનો, અથવા તો પ્રક્રિયકનું કોઈ બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકે છે, તો તે ઉત્સેચક આપણા માટે કામનો છે. અને એ કામનો ઉત્સેચક જો યોગ્ય રીતે સેટિસ્ફાઈ રીતે જવાબ આપતો હોય તો તે આપણા માટે વેક્સિન તૈયાર થઈ ગઈ એમ કહેવાય. અને ત્યારબાદ પછીનું જે પણ સ્ટેપ છે એ સ્ટેપ એટલે કે પ્રાણીઓ પર પેલી ટ્રાયલ થાય છે તેની,
અને પ્રાણીની ટ્રાયલ થઈ ગયા પછી તેની ટ્રાયલ મનુષ્ય પર થાય, તેના પણ અમુક સ્ટેજ હોય છે અને એ સ્ટેજ વાઇઝ તેની પ્રક્રિયા સેટિસ્ફાઈ રીતે તેના પર કરવામાં આવે છે, તેના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને એ ઓબ્ઝર્વેશન પછી તે સરળતાથી એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક, અહીંયા ઉત્સેચક જે છે આપણા માટે વેક્સિન તરીકે હું સમજાવું, જે વેક્સિન છે એ આપણા માટે યોગ્ય સાબિત થાય છે. તો આ જે કોન્સેપ્ટ આખો છે ને એ અહીંયા નાના એવા આ ભાગ દ્વારા આપણે સમજવાનો હતો, જેમાં સિમ્પલ ઉત્સેચકની ક્રિયાવિધિ આપણે સમજી. ક્લિયર? સમજાયું? તો મેં તમને જે એક્સ્ટ્રા ભાગ તમને આપ્યો છે લખવાની જરૂર તો નથી, તમે સમજી જ ગયા છો, પરંતુ એક સમજ માટે અથવા તો સમજવાની એક કોશિશના ભાગ સ્વરૂપે મેં તમને આપેલો છે. તો આમ તમારી પાસે જે પણ પ્રક્રિયક હતો એ પ્રક્રિયાના અણુઓ જેમને પૂરક આકાર હોય છે, એક ચોક્કસ આકાર હોય છે અને એ આકારને અનુલક્ષીને તેની એક કૂચી છે, એટલે કે તેની એક ચાવી છે કે જે તેને સરળતાથી સક્રિય જે સમૂહો છે તેની સાથે તેની હાજરીને કારણે અથવા સક્રિયકૃત જે પણ સંકીર્ણો છે તે બનવા તરફ આગળ વધી જાય છે અને એ સંકીર્ણ બને છે ત્યાંથી તેનું યોગ્ય નિપજમાં રૂપાંતર પામે છે. આમ તમારી પ્રક્રિયા 2 સ્ટેપમાં રૂપાંતર પામે છે, પહેલું સ્ટેપ એન્ડ બીજું સ્ટેપ. આમ 2 સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. પહેલું સ્ટેપ એટલે કે શું? તો કે પહેલું સ્ટેપ એટલે પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકનું બંધન, આ બંને વચ્ચે બંધન થાય છે. એટલે પહેલું સંકીર્ણ સંયોજન તમારું તૈયાર થાય. એટલે આને બોલીશું સક્રિયકૃત સંકીર્ણ રચના. શું બોલીશ? સક્રિયકૃત સંકીર્ણ રચના. એટલે આપણે તેને ES સ્ટાર વડે દર્શાવીએ છીએ. કેના વડે દર્શાવીએ છીએ? ES સ્ટાર વડે. હવે જે પણ સંકીર્ણ સંયોજન બન્યું ને એ સંકીર્ણ સંયોજનમાં રહેલા પ્રક્રિયાર્થીનું ચોક્કસ પ્રમાણમાં વિઘટન થાય છે અને તેમાંથી બને છે નિપજ. એટલે લખી શકાય તબક્કા નંબર 2 એટલે કે નિપજના નિર્માણમાં સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન. મતલબમાં જે આ ભાગ તૈયાર થયો હતો તેનું વિઘટન થઈને નિપજનું નિર્માણ થાય છે. એક વસ્તુ અહીંયા ફરી એકવાર નોટ ડાઉન કરવી જરૂરી છે, તો એ છે પ્રક્રિયા જે પહેલા તબક્કાની પ્રક્રિયા છે, મતલબમાં તબક્કા નંબર 1ની વાત કરું, તબક્કા નંબર 1ની વાત કરું તો એ તબક્કો જે છે સામાન્ય રીતે ઝડપી તબક્કો છે અથવા તો પ્રતિવર્તી છે. તમે જોઈ લીધો હશે, મેં પ્રતિવર્તી દર્શાવ્યો છે. ઓકે. અને તબક્કા નંબર 2ની વાત કરું, તબક્કા નંબર 2, તો એ તબક્કા નંબર 2 સામાન્ય રીતે એ ધીમી પ્રક્રિયા છે અને ધીમી પ્રક્રિયા હોય તો દર નક્કી ન કરી શકાય. ઓકે. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખીએ છીએ આપણે, કેમ કે આ પણ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આપણે યોગ્ય લઈ શકીએ છીએ. તો આ જે આખો કોન્સેપ્ટ હતો તે કોન્સેપ્ટ એટલે કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. ક્લિયર? આઈ વિશ કે તમને બહુ જ સરળતાથી સમજાયો હશે, આઈ વિશ કે તમે બહુ સરળતાથી તમે તેને સમજ્યો હશે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આ પ્રક્રિયાના અથવા તો ઉદ્દીપનની જે પણ ભાગ છે તેના યોગ્ય ઉદ્યોગોમાં વપરાતા ઉદ્દીપકોની થોડીક ચર્ચા કરીશું અને આજના લેક્ચરને સ્ટોપ કરીશું. તો એના માટે મેં થોડીક પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે થોડાક પ્રક્રિયાઓને અથવા તો પ્રક્રિયા ઉદ્દીપકોને દર્શાવ્યા છે તમારા માટે. તો બીજો ટોપિક આજનો રહેશે ઉદ્યોગોમાં ઉદ્દીપકો. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો થોડુંક યાદ રાખવું પડશે તમારે અહીંયા, કેમ કે આ કદાચ જેટલી પણ રિએક્શન તમને દેખાય છે એ આગલા નેક્સ્ટ ચેપ્ટરની અંદર જ હોવાની પણ છે, કેમ કે કોઈને કોઈ રીતે આ બધી પ્રક્રિયાઓ તમારે યાદ રાખવી જરૂરી બનવાની છે. ઓકે. ચાલો આગળ વધીએ. તો એમાં રહેલા અલગ અલગ પ્રક્રિયાને સમજીએ. નંબર 1 કુલ 3 એક્ઝામ્પલ તમારી પાસે મેં આપ્યા છે. આ 3 એક્ઝામ્પલ દ્વારા જ હું ફક્ત સમજાવવા માગું છું. નંબર 1 પર આવે છે એમોનિયા ઉત્પાદન માટેની હેબર વિધિ. કઈ પદ્ધતિ છે? હેબર. યાદ રાખવાનું છે, એમોનિયા ઉત્પાદન માટેની કઈ પદ્ધતિ આવે છે? હેબર પદ્ધતિ આવે છે. ચાલો, હેબર પદ્ધતિ જે છે તે સામાન્ય એમોનિયા બનાવવાની પદ્ધતિ છે. N2H2 gives NH3 બને છે. હવે એમાં ખાસ ઉપયોગી શું છે? ઉપયોગી છે ઉદ્દીપક. ઉદ્દીપક તરીકે આપણે Fe લઈએ છીએ, નો ડાઉટ, પરંતુ સાથે પ્રવર્ધક તરીકે MO મોલિબ્લેડમ લઈએ છીએ. તેમાં 212 જે છે તાપમાન અને દબાણના કોન્સેપ્ટ સાથે આપણે સાંકળી ત્યારે લખી શકીએ 212 દબાણ અને તાપમાન 723 થી લઈને 773 કેલ્વિન સુધીનું યોગ્ય છે. જે આ Fe જે છે એ સિસ્ટમ મુજબની ઓકે કહી શકાય કે ઉદ્દીપક છે, પરંતુ તેનાથી પણ વધુ યોગ્ય એવો ઉદ્દીપકના ભાગ સ્વરૂપે હાલની પ્રક્રિયાઓ દરમિયાન અથવા તો હાલની હેબર વિધિ દ્વારા ઉદ્યોગમાં વપરાતો ભાગ એટલે કે આયર્ન ઓક્સાઇડ પ્લસ પોટેશિયમ ઓક્સાઇડ પ્લસ એલ્યુમિનિયાનું મિશ્રણ છે. ફરી એકવાર બોલું છું, હાલના પ્રક્રિયા
દરમિયાન અથવા એમ કહી શકીએ કે હાલના ઉદ્યોગોમાં વપરાતો કોન્સેપ્ટ મુજબનો એ ઉદ્દીપકીય ભાગ એટલે આયનીય ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ પ્લસ એલ્યુમિનાનું મિશ્રણ. ક્લિયર? તો આ વસ્તુને ખાસ યાદ રાખવું કે તમને ફેરવીને પૂછે કે ઉદ્દીપક તરીકે હાલના ભાગ સ્વરૂપે કયો વપરાય છે, તો આ વસ્તુ લખવા યોગ્ય છે. ક્લિયર ને? ચાલો નેક્સ્ટ આગળ તરફ વધીએ. તો નેક્સ્ટ તમારા માટે આવે છે એ છે નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં ઓસ્વાળ પ્રક્રમ. હવે આ પ્રક્રમને યાદ રાખો. પદ્ધતિનું નામ શું છે? ઓસ્વાળ. કેના માટે વપરાય છે? નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે વપરાય છે. તેના સ્ટેપ બાય સ્ટેપ અમુક સ્ટેપ આપ્યા છે તમને. તમારી પાસે એમોનિયા છે. એમોનિયાનું રિએક્શન થાય છે ઓક્સિજન સાથે. હવાના ઓક્સિજન સાથે રિએક્શન કરીને એમોનિયા બને છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે, NOમાં રૂપાંતર પામે છે. હવે જે NO જે છે એ વધુ પડતું વધારે પડતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. અને એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ વધારે પડતા ઓક્સિજન સાથે રિએક્શન કરીને પાણીના મોલેક્યુલ્સની હાજરીમાં સરળતાથી એ ચોક્કસ રીતે નાઇટ્રિક એસિડ બનાવે છે. શું બનાવે છે? નાઇટ્રિક એસિડ બનાવે છે. અને આ નાઇટ્રિક એસિડની પ્રક્રિયામાં અગત્યના ભાગ સ્વરૂપે વપરાતો ઉદ્દીપક એટલે પ્લેટિનાઇઝ. ખાસ કરીને શબ્દ જરૂરી છે પ્લેટિનાઇઝ. ઓકે, પ્લેટિનાઇઝ કરેલો એસ્બેસ્ટોસ. કોણ? એસ્બેસ્ટોસ. શબ્દને યાદ રાખો, પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ. ક્લિયર? અને તાપમાનમાં ફરી એકવાર લખી શકાય 573 કેલ્વિન જેટલું તાપમાન છે એ નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં વપરાતું અગત્યનો ભાગ સ્વરૂપે. ચાલો ત્રીજી રિએક્શન વિશે કહેતા એમ કહી શકાય કે સલ્ફ્યુરિક એસિડના સંપર્ક વિધિમાં તમારા માટેની ત્રીજી ને છેલ્લી પ્રક્રિયા કે ઉદ્યોગોના ભાગ સ્વરૂપે આપણે થોડીક વિચારવા પૂર્વક અથવા તો યાદ રાખવા પૂર્વકના ભાગ સ્વરૂપે અહીંયા છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સંપર્ક વિધિ. હવે આ સંપર્ક વિધિમાં પણ H2SO4 બને છે. શું બને છે? H2SO4. અને તમે ઉપર વાત કરી તે મુજબ નાઇટ્રિક એસિડ બનાવ્યું. ઓકે ને? અને અહીંયા બનાવવાનું છે સલ્ફ્યુરિક એસિડ. બંને એસિડ છે, ખાસ કરીને યાદ રાખવા. નાઇટ્રિક એસિડ ઓસ્વાળ પ્રક્રમ, સલ્ફ્યુરિક એસિડ સંપર્ક વિધિ. ચાલો શરૂઆતથી સ્ટાર્ટ કરીએ. સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજન સાથે રિએક્શન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ રિએક્શન કરે છે એક્વિયસ એટલે કે જલીય સલ્ફ્યુરિક એસિડ સાથે. ખાસ કરીને જરૂરી છે આ પ્રક્રમમાં રહેલી રિએક્શન કે જલીય છે H2SO4 કે જેને કારણે ઓલિયમ બને છે. અહીંયા રિએક્શનમાં દર્શાવેલો આ ભાગ એટલે કે ઓલિયમ એ તમારા શબ્દને ધ્યાનમાં લેવાનો છે, તેની ફોર્મ્યુલાને ધ્યાનમાં લેવાનો છે. ઓલિયમ કે જેની ફોર્મ્યુલા છે H2S2O7 કે જે તમને લિક્વિડ ફોર્મની અંદર મળવાનો છે. કયા ફોર્મની અંદર મળવાનો છે? લિક્વિડ ફોર્મની અંદર મળવાનો છે. તેની રિએક્શન વધારે પડતા પાણી સાથે થશે અને સરળતાથી H2SO4 લિક્વિડ ફોર્મની અંદર મળવાનો છે. અહીંયા વપરાયો તે એક્વિયસ ફોર્મની અંદર છે, જલીય માધ્યમની અંદર છે. અહીંયા મળશે ને તે વધુ સાંદ્ર સ્વરૂપમાં અથવા તો લિક્વિડ ફોર્મની અંદર મળવાનો છે. અહીંયા લિક્વિડ ફોર્મ અને એક્વિયસ ફોર્મમાં શું ફેરફાર છે? તો એ સાંદ્રતાના લેવલમાં ફેરફાર છે. ઓકે, ચાલો ઉદ્દીપકની વાત કરવા જઈએ તો ફરી એકવાર તે જ ઉપર જે વાપર્યો હતો તે જ નાઇટ્રિક એસિડના કોન્સેપ્ટમાં પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ. ઓકે, લખવામાં પણ ખ્યાલ રાખજો. મારી જેમ બોલવામાં પણ તકલીફ પડતી હોય તો લખવામાં ખાસ તકલીફ પડશે જ તમને, તો ખાસ કાળજીપૂર્વક શબ્દને જોઈ લેવો. ચાલો ત્યારબાદ અગત્યના ભાગ સ્વરૂપે પણ આ બીજો જે પણ ઉદ્દીપક છે તેને ખાસ યાદ રાખો. વેનેડિયમ પેન્ટોક્સાઇડ. કયો વપરાય છે? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. આ વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉલ્લેખ જ્યારે પણ રિએક્શન થશે ત્યારે આપણે કરીશું જ. જ્યારે આપણે સંપર્ક વિધિને સમજવાની છે નેક્સ્ટ ચેપ્ટરોની અંદર ત્યારે યોગ્ય રીતે આપણે તેને યોગ્ય રીતે સમજવાનો છે. તો ચિંતાનો કોઈ ભાગ નથી, પરંતુ આવ્યું છે તો અહીંયા વચ્ચે લઈ લેવું જરૂરી છે. તાપમાન 673 થી 723 કેલ્વિન અને ઉદ્દીપકીય 20 આપ્યું છે આમાં. અને આ વસ્તુ આપણે આગળ ઓલરેડી જોઈ આવ્યા છે અને આગળ મેં ઉલ્લેખનીય રીતે સંપર્ક વિધિની વાત કરી હતી અને ત્યાં 20ના ભાગ સ્વરૂપે જ્યારે આપણે વાત કરી ચર્ચા કરીને ત્યારે આપણે આ એક્ઝામ્પલ લીધું હતું ને ત્યારે કહ્યું હતું કે ત્યાં કોપરની અશુદ્ધિ જે છે એ સામાન્ય રીતે 20 તરીકે કામકાજ આપે છે અથવા તો 20 તરીકે વર્તે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સેશનમાં આપણે બસ એટલું જ રાખીએ છીએ. આ તમારા માટેનો નેક્સ્ટ પોર્શન હતો જે તો ઉદ્યોગોમાં ઉદ્દીપકો.
ક્લિયર? તો આમ તમે સરળતાથી આજના 2 કોન્સેપ્ટને સમજ્યા. પહેલો કોન્સેપ્ટ એટલે તમારો તાળા ચાવીનો જે છે ઉત્સેચકો, ઉદ્દીપનની ક્રિયાવિધિ, અને ત્યારબાદ બીજો એટલે કે ચોક્કસ પ્રકારના રિએક્શનોને સમજી જે ઉદ્યોગોને ધ્યાનમાં લઈને ઉદ્દીપકોની ચર્ચા કરતા હતા. તો આમ તમારા કોન્સેપ્ટને હું અહીંયા જ ટૂંકાવું છું. આ જ કોન્સેપ્ટને અહીંયા જ પૂર્ણવિરામ આપું છું. ફરી એકવાર મળીશું નેક્સ્ટ પોર્શન સાથે, નેક્સ્ટ સેશન સાથે, કે જેમાં આપણે એક અગત્યના ભાગ સ્વરૂપે એક અગત્યના કોન્સેપ્ટ સાથે આગળ વધવાના છીએ, અને એ છે પૃષ્ઠ રસાયણશાસ્ત્રનો ત્રીજો મહત્વનો કોન્સેપ્ટ એટલે કે કલીલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પોર્શનને બસ આટલો જ રાખીએ છીએ. વધુ મળીશું નેક્સ્ટ સેશન સાથે. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.